રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની પૂર્વ ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રધ્વજના સન્માનમાં સ્વતંત્રતા સપ્તાહ દરમિયાન ધારાસભ્ય શ્રી જયંતિભાઈ રાઠવા દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। 138 વિધાનસભાના ધારાસભ્ય શ્રી જયંતિભાઈ રાઠવાના નિવાસસ્થાન પાણીબાર રામટેકરીથી તિરંગા યાત્રાનો પ્રારંભ થયો હતો। યાત્રા ભિંડોલ, ખાટિયાવાડ, પાનવડ, પંચપાંડેશ્વર મહાદેવ મંદિર માર્ગે આગળ વધતી શક્તિ પેટ્રોલ પંપ પાસે પહોંચી તેની પૂર્ણાહુતિ થઈ હતી। તિરંગા યાત્રામાં અગ્રણીઓ, શાળાના બાળકો, શિક્ષકો તથા નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા હતા। સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાયું હતું। આખા દેશની અંદર હર ઘર તિરંગાના કાર્યક્રમ થકી રેલીઓ, દરેક ઓફિસે પોતાના ઘર ઉપર તિરંગા લહેરાવાના જ્યારે કાર્યક્રમો ચાલી રહ્યા છે, ત્યારે એવો જ કાર્યક્રમ અમારા પાનવડ મુકામે પણ અમે સૌ બધા સાથે મળીને સ્કૂલના એસી શાહ, હાઈસ્કૂલના બાળકો, શાળાનો સ્ટાફ, આ ગામના નાગરિકો બધા સાથે મળીને કરી રહ્યા છે। અને આપણે બધા સૌ જાણીએ કે આપણે બધા જે સુરક્ષિત છીએ એ દેશની રક્ષા કરતા નવજવાનોના કારણે। અને આજના દિવસે જ્યારે તિરંગા રેલી આપણે બધા સૌ સાથે મળીને જ્યારે યોજી રહ્યા છે, ત્યારે આજના દિવસે આપણે આપણી દેશની સુરક્ષા કરતા વીર જવાનોને પણ યાદ કરીએ। શહીદ થયેલા વીર જવાનોને પણ આજે આપણે સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ। સાથે સાથે નવું જનરેશન જે છે એ આપણને આઝાદી અપાવનારા ક્રાંતિકારી નેતાઓને ભૂલી ના જાય, એ હેતુથી આખા દેશની અંદર આવી તિરંગા યાત્રાઓ જ્યારે ચાલી રહી છે, ત્યારે ખૂબ ઉત્સાહ અને આનંદથી આ પાનવડ મુકામે તિરંગા યાત્રા યોજાઈ રહી છે। અને બધા સૌ આગેવાનો, બાળકો બધા સાથે મળીને યોજી રહ્યા છે, ત્યારે ખૂબ આજે આનંદનો અને ઉત્સવનો દિવસ। અને આ તિરંગા યાત્રાને સફળ બનાવવા માટે જે સૌ આગેવાનો બધા જોડાયા છે, એ આગેવાનોનો પણ આજના દિવસે આભાર માનું છું। અને ફરીથી પણ વીરના જવાનોને અને જે શહીદ થયેલા જવાનોને આજે અમે સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરી।